ગાયત્રી વિદ્યાલય ખાતે બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત નમો કે નામ રક્તદાન મહાદાન બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। થરાદ શહેરમાં આવેલી ગાયત્રી વિદ્યાલય ખાતે આજે અનોખો અને માનવતાભર્યો કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળના નેતૃત્વ હેઠળના વિવિધ મંડળો અને સંઘો તેમજ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી અંતર્ગત મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ નરેન્દ્ર મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે નમો કે નામ રક્તદાન અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો। આ અભિયાનનો મુખ્ય હેતુ બનાસકાંઠા જિલ્લાના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને જેમ કે સિક સેલ્સ, થેલેસેમિયા, હિમોફિલિયા જેવા રોગોથી પીડિત દર્દીઓ તથા ઓપરેશન, સગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન જરૂરી રક્ત ઉપલબ્ધ કરાવી માતા મૃત્યુદર ઘટાડવા માટેનો હતો। કાર્યક્રમને પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર ગાયત્રી વિદ્યાલયના આચાર્ય આર.વી. પટેલ, જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના મહામંત્રી રામભાઈ દેસાઈ, પ્રમુખ સંજયભાઈ દવે, એક કર્મચારી એક રક્તદાતાના સૂત્રને સાર્થક કરતા જિલ્લા વ્યાપી 25 મંડળો અને આદર્શ વોલેન્ટરી બ્લડ બેંક થરાદના સહયોગથી અંદાજે 750થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવાનો સંકલ્પ સાથે કાર્યક્રમ યોજાયો હતો। બ્લડ ડોનેશન રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા, જેમાં પુરુષ તેમજ મહિલા કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું। આ અવસરે કાર્યક્રમને ઉમંગભેર બનાવવા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, એપીએમસી ચેરમેન શૈલેષભાઈ પટેલ, ખરીદ વેચાણ સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, ભીમજીભાઈ પટેલ, ગુમાનસિંહ ચૌહાણ, નાગજીભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સર્વાધિક લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના આ 75મા જન્મદિન નિમિત્તે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે। એ નિમિત્તે આજે થરાદ તાલુકામાં થરાદ વાવ સોઈગામનો સંયુક્ત રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે। આ રક્તદાન કેમ્પમાં ખૂબ બહોળી સંખ્યામાં તમામ એસોસિએશનના કર્મચારી મિત્રો આજે ઉત્સાહ સાથે રક્તદાન કરી રહ્યા છે। મારી સાથે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના રાજ્યના ઉપપ્રમુખ માન્ય રામભાઈ દેસાઈ, અમારા થરાદ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માન્ય શિવરામભાઈ પટેલ, જિલ્લાના સંગઠન મંત્રી ભાઈ પ્રદીપભાઈ, તાલુકાના મહામંત્રી ભાઈ બળદેવભાઈ, મિલનભાઈ, માધુભાઈ, અનેક આગેવાનો અહીંયા અત્રે ઉપસ્થિત છે અને ગાયત્રી વિદ્યાલયમાં યોજાયેલા આ રક્તદાન શિબિરમાં નરેન્દ્રભાઈના માનમાં એમને શુભેચ્છા આપવા માટે આજે 100 કરતાં વધારે બોટલોનું રક્ત એકત્રીકરણ થઈ ગયું છે અને અમારો 750 બોટલ એકત્રીકરણ કરવાનો ટાર્ગેટ છે। અમને વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આ રક્તદાન શિબિરમાં નરેન્દ્રભાઈના માનમાં એમને શુભેચ્છા આપવા માટે આજે 750 કરતાં વધારે રક્તની બોટલોનું એકત્રીકરણ થશે। આપને યાદ અપાવીએ, એક માણસ જ બીજા માણસની જિંદગી બચાવી શકે છે અને એક લોહીનું ટીમ્પું એ બીજા માણસને ઉપયોગી થાય છે। એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે રક્તદાન એ મહાદાન છે। એટલે તમામ કર્મચારીઓને ખાસ કરીને મારે આજે વિશેષ ઉલ્લેખ કરવો છે કે નારી શક્તિ જે બહેનો કર્મચારીઓ છે બહોળી સંખ્યામાં આજે રક્તદાન કરી રહ્યા છે। તમામને અભિનંદન પાઠવીએ છીએ। આવો આજે આપણે સૌ એક માણસ બીજા માણસને મદદ કરે એ પ્રકારે રક્તદાન કરીને બીજાને મદદરૂપ થઈએ। અસ્તુ ભારત માતા કી જય।